માં તમે વિડીયો બનાવ્યો તો ઇન્સ્ટા પર તમે આવો એ પહેલા મારો એક ક્વેશ્ચન એ હતો કે તમે પહેલો વિડીયો બનાવવાનો આઈડિયા ક્યારે આવ્યો કે મારે આ ફિલ્ડમાં હવે શરૂઆત કરવી જોઈએ ને આમાં તમને ફ્યુચર ગોલ્સ શું દેખાયા પહેલા? પહેલો વિડીયો બનાવવાનો આઈડિયા તો મને ઘણા વર્ષો પહેલા જ આવી ગયો હતો, જ્યારે ટેકનિકલ ગુરુજીની નવી ચેનલ હતી. એની ચેનલ એક લેવલ ઉપર પહોંચી ગઈ હતી, ત્યારથી જ મને ઇન્સ્પિરેશન હતું કે આપણે પણ કંઈક કરવું જોઈએ. મને ટેકમાં ઇન્ટરેસ્ટ હતો પહેલેથી, એટલે જ મેં BCA કરીને MCA કર્યું ને સોફ્ટવેરમાં હું આગળ વધ્યો. એમાંથી મારો ઇન્ટરેસ્ટ વધી ગયો એટલે ચેનલ ચાલુ કરવાનું થાત ને તો ટેકમાં જ હતું, કારણ કે બીજું આપણને કંઈ આવડતું નહોતું. એટલે પહેલો વિડીયો જો મેં બનાવ્યો હતો, મને અત્યારે યાદ નથી ટોપિક, પણ એક વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકી દીધો. ત્યાંથી આપણી યુટ્યુબની જર્નીની શરૂઆત થઈ. ઓકે, તમારી યુટ્યુબની જર્ની મેં જોઈ કે સ્ટાર્ટિંગ વાળા વિડીયોઝ થોડાક આમ લર્નિંગ ફેઝના બધાના હોય છે. પછી તમને ક્યારે એવું મગજમાં બ્લિંક થયું કે હવે આપણે ઇન્સ્ટા પર વધારે મૂવ થવું જોઈએ? કારણ કે ઇન્સ્ટાનો પણ ટ્રેન્ડ જોડે જોડે વધતો હતો. એમાં થયું એવું કે યુટ્યુબની મેં શરૂઆત છે ને લગભગ 2020 કે 21માં કરેલી. ત્યારે યુટ્યુબ શોર્ટ્સ નતું ને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ નથી, અને ગુજરાતીમાં તમને ખબર હોય ને તો બહુ ઓછા ક્રિએટર હતા, અને ગુજરાતીમાં સર્ચિંગ એ નતું. કદાચ તમે ગુજરાતીમાં કોઈ ચેનલ ચાલુ કરો ને તો એના સક્સેસ થવાના ચાન્સીસ બહુ ઓછા હતા, કે ભાઈ 1% તમે સક્સેસ થાવ તો થાવ. કારણ કે ગુજરાતીમાં કોઈ સર્ચ કરે નહીં, સર્ચ ન કરે એટલે તમારો વિડીયોને રિકમેન્ડેશનમાં ન આવે. પણ આપણે એવી શરૂઆત કરી કે આપણે કંઈક કરીએ, કારણ કે ગુજરાતીમાં કોઈ પણ વ્યક્તિ ટેકનોલોજીમાં વિડીયોઝ નહોતું બનાવતું. શરૂઆત કરી 70 થી 80 વિડીયોઝમાં મૂક્યા. 80 વિડીયોઝમાં મારા 121 સબસ્ક્રાઈબર હતા. 6 મહિનાના ટાઈમમાં મેં 70 કે 80 વિડીયોઝ મૂક્યા. આઈ થિંક પહેલા હતા તમે? હા, ગુજરાતમાં પહેલા ટેક ક્રિએટર હતા. યુટ્યુબમાં મેં શરૂઆત કરી પહેલી, ને ઇન્સ્ટાગ્રામમાં પણ આવ્યો. ઓકે, એટલે આમાં થયું કેવું, પછી ધીરે ધીરે લોકડાઉન આવ્યું. એ પછી ટિકટોક આવ્યું, તમને ખબર હોય તો. ટિકટોક આવ્યું, એમાં બધાના વિડીયો ચાલતા, એટલે ધીરે ધીરે મેં વર્ટિકલ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું કે આપણે ટ્રાય કરીએ શું થાય છે શું નહીં, એક્સપેરિમેન્ટ. હા, પહેલો વિડીયો મેં ટિકટોક ઉપર મૂક્યો. પહેલા જ વિડીયોમાં મારા 500 ફોલોવર્સ એમાં થઈ ગયા. એટલે થોડુંક મને મોટિવેશન મળ્યું કે આપણે ગુજરાતીમાં કરી શકીએ, યુટ્યુબમાં નથી ચાલતું તો ટિકટોકમાં કરીએ, ને પછી ત્યાંથી બધાને અહીંયા મૂવ કરી દેશું. ત્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલનું ફીચર હજી નતું આવ્યું ને શોર્ટ્સનું ફીચર નતું આવ્યું. ટિકટોક વધારે ટ્રેન્ડ પર હતું. એટલે એવી રીતે 4 કે 5 વિડીયો મેં વીકમાં મૂક્યા. પછી તમને ખબર છે કે ટિકટોક ઇન્ડિયામાંથી બેન થઈ ગયું, મારું એકાઉન્ટ ડિલીટ થઈ ગયું. પછી પાછા નવરા થઈ ગયા કે હવે શું કરવું. ઓકે, તો મારો એક ક્વેશ્ચન હતો કે જ્યારે તમે ટિકટોકની વાત કરો છો તો તમે જે 10-15 વિડીયો મૂક્યા તો એમાં તમારા વ્યૂઝ ને સબસ્ક્રાઇબર્સ કેટલા થયા હતા બેન થયા એ પહેલા? હા, ટિકટોકમાં છે ને બેન થયું એ પહેલા મારા 1000 કે 1200 ફોલોવર્સ હતા. મને વિડીયો આપણે મૂકીએ ને એટલે 1000, 1500, 2000, 5000 ટિકટોકની તમને ખબર છે કે ગમે એને રિકમેન્ડેશનમાં આવી જાય. એ સર્ચ ઉપર નતું હાલતું, એટલે એમાં વ્યૂઝ સારા આવતા, પણ આપણા ભાગ થોડા ખરાબ કે એ બંધ થઈ ગયું. પછી પાછું મેં કીધું હવે શું કરવું, એટલે યુટ્યુબે શોર્ટ્સને ઇન્ટ્રોડ્યુસ કર્યું, તો હું શોર્ટ્સ ઉપર આવી ગયો. યુટ્યુબ શોર્ટ્સ ઉપર આવ્યો, ત્યાં મેં વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ઓલરેડી આવી ગયું હતું, પણ ઇન્સ્ટાગ્રામમાં આપણું એકાઉન્ટ હતું નહીં. પછી એવું વિચાર્યું કે ભાઈ અહીંયા જે શોર્ટ્સ મૂકીએ છીએ આપણે ક્યાં અલગથી મહેનત કરવાની, એ શોર્ટ્સ અહીંયા રીલ્સમાં મૂકી દઉં. એટલે ત્યાંથી શરૂઆત થઈ ટેક ગુજરાતી. મેં પેજ બનાવ્યું. પહેલા મારી યુટ્યુબ ચેનલનું નામ હતું દીપેશ સોલંકી, મારા નામ ઉપર જ મેં ચેનલ બનાવી હતી. ત્યારે એવું કોઈ મનમાં નહોતું ટેક ગુજરાતી આપણે બનાવીએ ને એવડું મોટું થશે. ઇન્સ્ટાગ્રામ ઉપર આવ્યો અને મેં ટેક ગુજરાતી સર્ચ કર્યું અને મને પેજ મળી ગયું. સીધું પેજ મેં ક્રિએટ કરી નાખ્યું. બીજે દિવસથી જેટલા પણ શોર્ટ્સ મેં બનાવેલા હતા ને 1 by 1 અહીંયા અપલોડ કરવાનું ચાલુ કર્યું. ત્રીજો કે ચોથો શોર્ટ્સ મારા 10,000, ચોથું રીલ એમાં મારા 10,000 વ્યૂઝ આવી ગયા અને 1,000 ફોલોવર્સ મારા વધી ગયા. પછી એમ થયું કે હવે યુટ્યુબમાં તો કઈ ગ્રોથ થશે નહીં, એટલે ત્યાં મહેનત કરવાનું ઓછું કરી દીધું ને ઇન્સ્ટાગ્રામ ઉપર પૂરેપૂરો ફોકસ કરી દીધું. પછી એવું નક્કી કર્યું કે હવે આમાં રિસ્પોન્સ મળે જ છે તો પછી ડેઈલીની આપણે રીલ નાખીએ. પછી રોજે એક રીલ નાખવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે રીલ્સમાં વ્યૂઝ સારા આવતા, ધીમે ધીમે આગળ વધ્યું અને અત્યારે તમારી સામે છે આપણા 4,30,000 ફોલોવર્સ આજના દિવસમાં છે. વાહ! કારણ કે મને યાદ છે જ્યારે પહેલી વાર આપણે મળ્યા હતા ત્યારે આઈ થિંક 55 કે 60 કે સમથિંગ હતા. 100-1 લાખની અંદર હતા. હા, ઇટ્સ લાઈક લોંગ જર્ની કે આપણે ઘણા ટાઈમ પછી મળીએ છીએ અને સક્સેસનો રેટ